શ્રી વિઠ્ઠલનાથ ચંદ ઉગ્યો જગ મેં, ભક્તિ ચાંદની છાય રહી. વ્રજ વૃંદાવનના ચંદ્રને ઉગવાથી, ઉદિત થવાથી સર્વત્ર પ્રકાશ ફેલાય છે ને, અને ભક્તિરૂપી ચાંદનીથી વ્રજ ઝળહળતું થયું છે. તેવી જ રીતે આજે શ્રી ગુસાઈજીનું પ્રાકટ્ય થયું છે, તો એવો જ અનુભવ થઈ રહ્યો છે. આવો અમૂલ્ય અવસર આવ્યો છે કે ચંદ્રની શીતલ ચાંદની પથરાઈ ગઈ છે. તો આજે આપણે સૌ શ્રી વિઠ્ઠલનાથજીના દર્શન કરીએ, ભાવથી કરીએ. અને હા, આપણા શ્રીનાથજી છે ને, એ પ્રેમભરી સરપ્રાઈઝ પાર્ટી શ્રી ગુસાઈજીને આપી રહ્યા છે. તો આ શ્રી ગુસાઈજીના ભાવાત્મક સ્વરૂપને સમજીએ. રસરૂપ જલેબી શા માટે ધરાવી તેનું ભાવ દર્શન કરીએ. શ્રી ગુસાઈજી નું ભાવાત્મક સ્વરૂપ એટલું સુંદર છે કે જેને કારણે આપણને ખ્યાલ આવશે શ્રી ગુસાઈજીના દિવ્ય ચરિત્ર વિશે. વાલા વૈષ્ણવો, જય શ્રી કૃષ્ણ. આપ સર્વેને આપણા સૌના લાડીલા એવા શ્રી ગુસાઈજીના પ્રાકટ્ય ઉત્સવની ખૂબ ખૂબ મંગલ બધાઈ. શ્રી ગુસાઈજીનું ભાવાત્મક સ્વરૂપ. શ્રી મહાપ્રભુજીનું સ્વરૂપ શ્રી ગુસાઈજીએ જે પ્રમાણે સ્પષ્ટ શબ્દોમાં વર્ણવ્યું છે, તેવું શ્રી ગુસાઈજીનું સ્વરૂપ સંસ્કૃત ગ્રંથોમાં પણ સ્પષ્ટ શબ્દોમાં વર્ણવાયેલું નથી. વધાઈઓમાં તો આ પૂર્ણ પુરુષોત્તમ સ્વરૂપ છે એમ અવારનવાર અષ્ટસખાઓએ ગાયું છે. છિદ સ્વામીજી તો સ્પષ્ટ કહે છે કે તે તે કછું ના સંદેહ. શ્રી ગુસાઈજીમાં રાસ સ્ત્રી ભાવ, કૃષ્ણ ભાવ અને દાસ્ય ભાવ એમ ત્રણ ભાવો બિરાજે છે. રાસ સ્ત્રી ભાવ વાળું આપશ્રીનું સ્વરૂપ સંયોગ વિપ્રયોગાત્મક છે. કૃષ્ણ ભાવ જાગતા ભક્તોને કૃષ્ણ રૂપે દર્શન આપે છે, અને દાસ ભાવથી શ્રી ઠાકોરજી અને શ્રી સ્વામિનીજીની સેવા કરે છે. તેથી આપશ્રીનું ધ્યાન આ પ્રમાણે ધરવું જોઈએ. અગ્નિપુત્ર દત્યંત શુદ્ધ પૌરુષ સંયુત પ્રભો શ્રી સ્વામિની નામ ચ સર્વ કાર્યૈક સાધક સ્વગતાખિલ સામર્થ્ય સમાધાર કૃપા પરઃ શ્રીમદ આચાર્ય માત્રે કાદેય દાન વિચક્ષણ સ્વામિની પક્ષપાતૈક પોષક સહાયક સર્વલીલા સહસ્યાયી નિત્ય લીલા સમાશ્રિત સ્વામિની વૃંદ મધ્યસ્થ સ્વાંતસ્થ્યાપી પ્રજાધિપ પરમાનંદ અગ્નિપુત્ર પરમાનંદ ભાજનમ એવં વિધમ વિઠ્ઠલાખ્યમ પ્રભુમ ધ્યાયે દહર્નિશમ. એટલે અગ્નિપુત્ર એટલે શ્રી મહાપ્રભુજીની જેમ શ્રી ગુસાઈજી પણ અત્યંત શુદ્ધ પુરુષાર્થન વાળા પ્રભુ અને શ્રી સ્વામિનીજીના સર્વ કાર્ય સિદ્ધ કરનારા, પોતાનામાં રહેલા સમગ્ર સામર્થ્યના સુંદર આધાર, કૃપાળુ શ્રી મહાપ્રભુજીની માફક અદેય વસ્તુનું દાન દેવામાં વિચક્ષણ, શ્રી સ્વામિનીજીના પક્ષપાતી, પોષક અને સહાયક, તેમની સર્વ લીલાઓમાં સાથે રહેનારા, નિત્ય લીલામાં સારી રીતે આશ્રય કરનાર, શ્રી સ્વામિનીજીના યુથમાં મધ્યમાં બિરાજનાર, પોતાના અંતઃકરણમાં શ્રી વ્રજાધિપ બિરાજે છે એવા પરમાનંદ સ્વરૂપ અગ્નિ, શ્રી વલ્લભાધીશના પુત્ર અને પરમાનંદના પાત્ર શ્રી વિઠ્ઠલ પ્રભુ જેમનું નામ છે, એવા શ્રી ગુસાઈજીનું રાત દિવસ ધ્યાન કરો. અહીં રાત દિવસ ધ્યાન કરવાનું કહ્યું છે, એટલે અહર્નિશ ધ્યાન કરવાનું કહ્યું છે. થોડીક વાર માટે નહીં, સતત સત્સંગ સેવા સ્મરણ થતું રહેવું જોઈએ. પુષ્ટિ માર્ગમાં આચાર્યત્વ ઉભયનિષ્ઠ છે. પુષ્ટિ માર્ગમાં કેવલ શ્રી મહાપ્રભુજી આચાર્ય નથી,
પરંતુ શ્રી મહાપ્રભુજી શ્રી ગુસાઈજી બંને મળીને એક સ્વરૂપે આચાર્ય છે. તેનો પ્રકટ પુરાવો એ કે બ્રહ્મસૂત્ર અણુભાષ્ય 2 અધ્યાય ઉપર શ્રી મહાપ્રભુજીનું અને બાકીના 1.5 અધ્યાય ઉપર શ્રી ગુસાઈજીનું છે. ઉપરાંત અનેક સ્થળે શ્રી મહાપ્રભુજીના ગ્રંથમાં એકમેક થઈ જાય એ રીતે ઉમેરા શ્રી ગુસાઈજીએ કરેલા છે. એટલે બંનેમાં કોઈ ભેદ નથી. જો કે નિરૂપણ શૈલીના ભેદથી ખબર પડી આવે છે કે કયો લેખ શ્રી મહાપ્રભુજીનો અને કયો લેખ શ્રી ગુસાઈજીનો. ઉપરાંત શ્રી મહાપ્રભુજીનું હૃદય શ્રી ગુસાઈજી એવું પ્રકટ કરે છે કે તેવું અન્ય કોઈથી પ્રકટ થયું નથી. આ ઉપરાંત શ્રી મહાપ્રભુજી શ્રી સ્વામિનીજી સ્વરૂપ છે એવી ભાવના સંપ્રદાયમાં છે. ગૂઢ સ્વરૂપે નિજ સ્વામીની વધામણા, નર દેહ ધરી એમ કાજ, સૈયર સહુ દીજીએ વધામણા, શ્રી લક્ષ્મણ ઘેર આજના વધામણા. આ ધોળ શ્રી યશોદા બેટીજીનું બનાવેલું છે. તેમાંથી ઉપરની પંક્તિ લીધી છે. આ ધોળ ખૂબ પ્રચલિત છે. આ હિસાબે શ્રી ગુસાઈજી ચંદ્રાવલીજી સ્વરૂપ છે. આને માટે શ્રી ગુસાઈજીના ગ્રંથોમાં આડકતરા પ્રમાણો પણ મળી આવે છે. શ્રી સ્વામીની અષ્ટક, શ્રી સ્વામીની પ્રાર્થનાષ્ટક વગેરે ગ્રંથોમાં આપે જે ભાવો વ્યક્ત કર્યા છે ને એ ભાવનાના પોષક છે. ઉપરાંત ટિપ્પણીજીના મંગલાચરણમાં પણ આપે કહ્યું છે, નમઃ શ્રી કૃષ્ણ પાદાબ્જ તલકુમકુમ પંકયો રુચે પદરુણામ શશ્વન મામકમ હૃદયાંબુજમ. આ શ્લોક પણ એ જ ભાવનો પોષક છે. ઉપરાંત આપનામાં અગ્નિકુમારિકાઓનો ભાવ પણ માનવામાં આવ્યો છે. શ્રીનાથજી આપને અગ્નિકુમાર તરીકે વર્ણવેલા છે. એક અર્થ તો અગ્નિ રૂપ શ્રી મહાપ્રભુજી એના કુમાર શ્રી ગુસાઈજી એવો નીકળે છે, પરંતુ બીજો અર્થ આપ અગ્નિકુમારિકાનું પ્રાકટ્ય છે એવો પણ કરવામાં આવ્યો છે. મુદા ચંદ્રાવલ્યા એ પ્રમાણેનું આપનું જે પદ્ય છે ને તે આ ભાવનો પોષક છે. વસ્તુસ્થિતિએ આપ સર્વ લક્ષણ સંપન્ન હોવાના કારણે આ ભાવ ઘટી શકે છે. જે વખતે જે ભાવ રસમગ્ન આપનું સ્વરૂપ હોય તે આપનું તે સ્વરૂપ સમજવાનું. ઉપરાંત જેમ શ્રી મહાપ્રભુજીનો અલૌકિક શ્રૃંગાર રસનો ઉત્તરદલ જે વિરહ માનવામાં આવે છે, તેમ શ્રી ગુસાઈજીને પૂર્વદલ સંયોગ માનવામાં આવે છે. આપની પરમ કૃપાલુતાને કારણે આપ શ્રી યમુનાજી સ્વરૂપ તો છે જ. શ્રી મહાપ્રભુજી એ શ્રી ઠાકોરજીના મુખારવિંદ સ્વરૂપ છે. શ્રી ગુસાઈજી વેણુ સ્વરૂપ છે. 7 બાલકો સપ્તરંધ્ર સ્વરૂપ છે અને એમના વંશજો એટલે અત્યારે જે પ્રકટ બિરાજતું વલ્લભ સ્વરૂપ છે એ નાદ સ્વરૂપ છે. એવી ભાવના છે. જે પ્રમાણે વેણુનાદ દ્વારા ભગવાને વ્રજ ભક્તોને બોલાવી નિજાનંદનું દાન કર્યું, તે પ્રમાણે અત્યારે પણ વલ્લભ કુળ દ્વારા જીવોને પ્રભુ નિજાનંદનું દાન કરે છે. આ ભાવનાનો નિર્દેશ પદ્મનાભદેશજીના પદમાં પણ મળી આવે છે. મધુર વ્રજદેશ વસી મધુર કીનું, મધુર ગોકુલ ગામ મધુર વલ્લભ નામ, મધુર વિઠ્ઠલ ભજન દાન દીનું, મધુર ગિરિધરણ આદ સપ્તતન, વેણુનાદ સપ્તરંધ્રન મધુર રૂપ લીનું, મધુર ફલ ફલિત અતિ લલિત પદ્મનાભ પ્રભુ, મધુર અતિ ગાવત સરસ રંગ ભીનું. આ રીતે આજ આપણે સમજી શકીએ કે શ્રી આચાર્યજી મહાપ્રભુજીનું સ્વરૂપ અને શ્રી ગુસાઈજીનું ભાવાત્મક સ્વરૂપ એમ બંને સ્વરૂપોનું વર્ણન જોતા આપ શ્રીનું મહાત્મ્ય સહજ રીતે સમજાઈ જાય છે. બોલો શ્રી ગુસાઈજી પરમ દયાલ કી જય. વાલા વૈષ્ણવો, આવા શ્રી ગુસાઈજીનું જન્મ દિવસ, પ્રાકટ્ય દિવસ આપણા શ્રીનાથજીએ ખૂબ સુંદર રીતે મનાવ્યો છે. અને એ પણ શ્રી ગુસાઈજીનું જેવું ચરિત્ર છે રસરૂપ, એવી જ રસરૂપ જલેબી દ્વારા શ્રીનાથજીએ આજ્ઞા કરી અને ઉત્સવ મનાવાયો છે. ખૂબ સુંદર શૈલીમાં, રસમય શૈલીમાં શ્રીનાથજી ચરિત્રામૃતમાં આ ઉત્સવનો મહિમા છે. તો ચાલો પહેલા તેનું ભાવ દર્શન કરીએ. વહાલા વૈષ્ણવો, જય શ્રી કૃષ્ણ. હું મનાતુરી આપ સર્વે વૈષ્ણવોનું આજના આ અલૌકિક સત્સંગમાં હાર્દિક સ્વાગત કરું છું. શ્રીનાથજી સરપ્રાઈઝ પાર્ટી આપી રહ્યા છે, તેનું આપણે ચિંતન કરવાના છીએ.
પાર્ટી ફક્ત ખાવા પીવા માટે જ નથી હોતી, આનંદની અભિવ્યક્તિ છે. તેનું આજે આપણે રસદર્શન કરીશું. આપણને એમ થાય કે અત્યારે બધા સરપ્રાઈઝ પાર્ટી આપે, પરંતુ સૌપ્રથમ તો આપણા શ્રીનાથજીએ જ શ્રી ગુસાઈજીને સરપ્રાઈઝ પાર્ટી આપેલી છે. તો ચાલો તેનું વર્ણન શ્રવણ કરીએ. જે રીતે શ્રીનાથજીએ મુખ્ય ભીતરિયાઓને વારંવાર છોડાવીને સ્વયં પોતાની સેવાનો ક્રમ તોડી નાખ્યો હતો, એ રીતે એક દિવસ શ્રીનાથજીએ સ્વયં પોતાની સેવાનો એક નવો ક્રમ બાંધ્યો. નવાઈ લાગે એવી એ વાત હતી, પરંતુ સેવાનો એ ક્રમ આજ દિન સુધી જળવાઈ રહ્યો છે. એક દિવસ શ્રી ગિરિરાજજી ઉપર કંઈક છાનું છપનું થવા માંડ્યું. વાત રસની હતી એટલે છાની જ રાખવી પડી. પ્રગટ કરવાથી રસ જતો રહે તેમ હતો. શ્રીનાથજીએ રામદાસ મુખિયાને એક વાત કહી. રામદાસજીએ સામું કંઈક પૂછ્યું. શ્રીનાથજીએ વળતું કંઈક કહ્યું. રામદાસજી શ્રીનાથજીના શ્રૃંગાર કરીને બહાર આવ્યા. કોમલદાસજી કીર્તન ગાઈ રહ્યા છે. તેમને રામદાસજીએ પેલી વાત કહી. વાત સાંભળીને કુંભનદાસજીની આંખોમાં ચમક આવી ગઈ. એમણે મંદિરના સેવકોને તરત ભેગા કર્યા અને ખાનગીમાં પેલી વાત કહી. સેવકોએ હોશમાં આવી ગયા. બધાએ પોતાનાથી શક્ય એવા તણખલા ભેગા કરવા માંડ્યા. તણખલે જ નાના પક્ષીઓ પોતાનો સુંદર માળો સર્જે છે ને. વયોવૃદ્ધ સદુ પાંડે તરત પોતાના ઘર તરફ ઝડપથી સરક્યા. કુંભનદાસજી પણ કંઈક વિચારતા નીચે ઉતરી આવ્યા અને પોતાના ગામ જમનાવતા તરફ ઉતાવળે ચાલી નીકળ્યા. એમને પાછા આવતા થોડી વાર થઈ. એટલામાં તો બાકીના સેવકો દોડાદોડી કરીને પોતપોતાના ઘરે જઈ પોતાની યથાશક્તિ ભેટ લઈને પાછા આવી ગયા. સૌ રામદાસજી પાસે ભેગા થયા. કોઈએ એક મુદ્રા આપી તો કોઈએ 2 મુદ્રા. થોડી વારમાં કોમલદાસજી પણ ઉપર આવી ગયા. એમણે પોતાના ખેસને છેડેથી ગાંઠ છોડીને 5 મુદ્રા આપી. રામદાસજીએ ભેગી થયેલી મુદ્રાઓ ગણી જોઈ તો કુલ 21 થઈ. એ મુદ્રાઓ એક સેવકને આપીને ખાંડ લેવા મોકલ્યો. ત્યાં તો સદુ પાંડે એક મોટો દેગડો ભરીને ઘી અને થેલામાં મેંદો લઈ આવ્યા. મેંદાના ચૂન એટલે કે લોટને ખાટા દહીંમાં આથવામાં આવ્યો. એવું લાગતું હતું કે જાણે મોટા ઉત્સવની તૈયારી થઈ રહી હતી. પણ ઉત્સવની તૈયારી જાહેરમાં નહોતી થઈ રહી, ખાનગીમાં થઈ રહી હતી. એટલે જ ક્યાંય મતભેદ નહોતો કે ખટરાગ નહોતો, હતો ફક્ત અનુરાગ. સૌનું લક્ષ્ય એક જ હતું, પ્રેમ રસનો વિષય હતો. ક્યાંય કોઈને નામ નહોતું કમાવું, ફક્ત પ્રેમ જ કમાવો હતો. કારણ કે પ્રેમનો એમને નશો હતો. 8 પહર જો છકી રહે મસ્ત અપને હાલ. 8 પહર જો છકી રહે मस्त अपने हाल. पलटो उनसे प्रीति कर वे साहिब के लाल. पलटो उनसे प्रीति कर वे साहिब के लाल. એમના પ્રિયતમને જે પ્યારા હતા એમની સાથે એમણે પ્રીતિ બાંધી હતી અને એ પ્રીતિના નશામાં સદાય આ સેવકો છકીલા રહેતા હતા. સંધ્યાએ આજે વહેલા શણગાર સજ્યા. ખાંડ પણ દોડતી આવી ગઈ. ફટાફટ રસોઈ બાલભોગના કમાડ વસાયા. ચૂલા પેટાવાયા, કઢાઈ ચડાવાઈ, ઘી રેડાયું. બીજે ચૂલે ખાંડની ચાસણી તૈયાર થવા માંડી. જાડા વસ્ત્રમાં છિદ્ર કરીને ચૂન ભરવામાં આવ્યું. કઢાઈની ઉપર ભીતરિયાઓના હાથ ગોળ
ગોળ ફરવા લાગ્યા અને ગરમ થયેલા ઘીમાં જલેબીના કુંડાળા રચાવા લાગ્યા. જલેબી તળાઈ રહેતા ખાંડની ચાસણીમાં ડૂબવા માંડી. કદાચ ઝાંઝરને ઝમકતું રોકી શકાય, પરંતુ સામગ્રીની મહેકથી સોડમ કઈ રીતે દબાવી શકાય? એમાંય એ સામગ્રી તૈયાર કરવા પાછળની જે ભાવના હતી એમાં તો સોડમને થવા દેવાય એમ હતી જ નહીં. સૌ સેવકોના ચિત્ત ફક્ત એક જ વાતમાં રોકાયા હતા. મંદિરની દેખભાળ કરનાર અન્ય જનોની ઘ્રાણેન્દ્રિય આપોઆપ સુષુપ્ત થઈ ગઈ હતી. વળી મંદિરની સ્થાપત્ય કલા એવી ખૂબીવાળી હતી કે સામગ્રીની સુગંધ રસોઈ ઘરની બહાર જઈ જ ન શકે. ચાસણીમાં ડૂબીને રસથી તરબતર થયેલી જલેબીના ટોકરાઓ ભરાવા લાગ્યા. રાત ઝમઝમ કરતી વહી ચાલી. આખી રાત આ ક્રમ ચાલ્યો. કોઈની આંખમાં ઊંઘનો કોઈ ચિહ્ન નહોતું. કોઈના તનમાં થાકનો કે આળસનો કોઈ ચિહ્ન નહોતું. કડકડતી ઠંડી મંદિરની અંદર પ્રવેશી નહીં શકી. આખું પાકાલય જલેબીના ટોકરાઓથી ભરાઈ ગયું. મળસ્કે સૌ પરવાર્યા. બે ઘડી આડે પડકે થઈને તનની સુસ્તીને ખંખેરી. પ્રભાત થતામાં તો ફરીથી સૌ બેઠા થઈ ગયા. સર્વત્ર ચોક પુરાયા, તોરણો બંધાયા. શ્રીનાથજીને અભ્યંગ ઉપટન કરાવવામાં આવ્યું. કેસરી વસ્ત્રો ધરાવાયા. ચાકદાર વાઘા, સુથન, મોજાની અનેક જોડ આવી. ભારેમાં ભારે શૃંગાર થયો. વનમાલા ધારણ કરાવાઈ. ગાદી, તકિયા, ચોકી વગેરે સર્વ પર લાલ મખમલ બિછાવાયું. સઘળા પાત્રો સુવર્ણના અને જારી બંટા આરસી જડાઉ ધરવામાં આવ્યા. મોટી વેણુ અને વેત્ર પણ જડાઉ આવી. શ્રીનાથજીની સેવામાં વિનિયોગ થનાર પ્રત્યેક વસ્તુ એટલી તો ખીલી ઉઠી કે જાણે સૂર્યકિરણના સ્પર્શે કમળ ખીલી ઉઠે. થોડો સમય ગયો. હવે પેલા ખીલી ઉઠેલા કમળ પુષ્પોને ભમરાના આગમનની પ્રતીક્ષા હતી. શું સેવકો, શું જલેબીના ટોકરાઓ, શું પાત્રો, શું આભૂષણો કે શું સ્વયં શ્રીનાથજી. સૌ આતુરતાપૂર્વક શ્રી ગુસાઈજીના પધારવાની રાહ જોઈ રહ્યા હતા. ગોકુલમાં નિજ સેવ્ય સ્વરૂપની સેવામાંથી આજ્ઞા લઈ શ્રી ગુસાઈજીએ ગોપાલપુર તરફ પ્રયાણ કર્યું. આ તરફ શ્રીનાથજીને રાજભોગ ધરવામાં આવ્યો. કુંભનદાસજીએ એક કરતા એક ચડિયાતા કીર્તનો ગાયા. આજ બધાય શ્રી વલ્લભ દ્વાર, પ્રગટ ભયે શ્રી વલ્લભ આય. આવી અનેક વધાઈઓ કુંભનદાસજીએ ગાઈને શ્રીનાથજીને રીઝવ્યા. ત્યાં તો શ્રી ગુસાઈજીના પધારવાના ખબર આવ્યા. ખીલેલા પ્રત્યેક કમળ પુષ્પના અણુએ અણુમાં એક રોમાંચની લહર પ્રસરી ગઈ. સૌ કોઈ થનગની ઉઠ્યું. શ્રી ગુસાઈજી મંદિરમાં પ્રવેશ્યા. રામદાસજીને સેવાક્રમના સમય અંગેની પૃચ્છા કરી. રામદાસજીએ રાજભોગની ધરાવ્યાની જાણ કરી. સમય થતાં શ્રી ગુસાઈજીએ રાજભોગ સરાવ્યો. જુએ છે તો સર્વત્ર જલેબી જલેબી. જુએ છે તો સર્વત્ર જલેબી જલેબી. અન્ય સામગ્રી તો ખરી જ. ત્યારે શ્રી ગુસાઈજીએ રામદાસજીને બોલાવીને પૂછ્યું, આ સામગ્રી આજે આટલા અધિક પ્રમાણમાં શા માટે ધરાવવામાં આવી છે? આજે કયો ઉત્સવ છે? ત્યારે રામદાસજીએ હાથ જોડીને વિનંતી કરી, જે કૃપાનાથ, આજે આપનો પ્રાકટ્ય દિન શ્રી ગોવર્ધન ધરણ મનાવી રહ્યા છે. સૌ સેવકોને ખાસ આજ્ઞા કરીને આ સામગ્રી તૈયાર કરાવી છે. મેં પૂછ્યું તો આપ કહે જલેબી રસરૂપ છે. કાકાજીના પ્રાકટ્ય દિને જલેબીથી અધિક ઉત્તમ સામગ્રી બીજી કોઈ ન હોઈ શકે. મારે જલેબી જ આરોગી છે. એમ કરીને જીદ પકડી
શ્રી ગુસાઈજી ગદગદિત થઈ ગયા. આપે શ્રીનાથજી સમક્ષ વાત્સલ્ય પ્રચુર દ્રષ્ટિ ફેરવી. શ્રીનાથજીએ શ્રી ગુસાઈજીને પ્રાકટ્ય દિનની વધાઈ આપી અને કહ્યું, કાકાજી, આપ આ નિર્દોષ સેવકો પર નારાજ થતા નહીં. અમારી આજ્ઞાથી જ એમણે આ સામગ્રી તૈયાર કરી છે. અમને આપનો પ્રાકટ્ય દિન પ્રચલિત કરવાની બહુ ઈચ્છા હતી, એટલે આજે તો રહેવાયું નહીં અને જલેબી સિદ્ધ કરવાની આજ્ઞા આપી દીધી. ધામધૂમ અને વૈભવપૂર્વક આપનો પ્રાકટ્ય દિન ઉજવાય એ ઈચ્છાથી જ આજે આ શરૂઆત કરી છે. શ્રીનાથજીના આવા મધુર વચનો સાંભળી શ્રી ગુસાઈજી અધિક પ્રસન્ન થયા અને રાજભોગ આરતી કરીને આપ અનોસરમાં બેઠકમાં પધાર્યા. થોડી વારમાં રામદાસજી પણ આવી પહોંચ્યા. રામદાસજી, આજે સામગ્રી ઘણા અધિક પ્રમાણમાં છે. આ બધું ક્યાંથી આવ્યું? કોણ લાવ્યું? જે સર્વ સેવકો ભેગા મળીને આ બધું લાવ્યા. સેવકોની સંખ્યા અમારી જાણમાં છે અને સેવકોની મર્યાદા પણ અમારી જાણમાં છે. આ કઈ રીતે બન્યું એ જરા વિગતવાર સમજાવો. મહારાજ, આપની કૃપાથી જ સર્વ કંઈ સિદ્ધ થયું છે. શ્રી ગોવર્ધનનાથની આજ્ઞા થતાં જ સદુ પાંડે ઘી અને મેંદુ લઈ આવ્યા. કુમનદાસજી 5 મુદ્રા લઈ આવ્યા અને બીજા સેવકો 1-2 મુદ્રા લઈ આવ્યા. એમ કરતા 21 મુદ્રા ભેગી થઈ. એમાંથી ખાંડ મગાવી. જરા થોભો રામદાસજી, જરા થોભો. કુંભનદાસજી કેટલી મુદ્રા લઈ આવ્યા કહો તો જરા. કીર્તન સેવામાંથી ઉઠેલા કુંભનદાસજી બેઠકમાં દાખલ થયા. શ્રી ગુસાઈજીને દંડવત પ્રણામ કર્યા અને પછી સન્મુખ બેઠા. શ્રી ગુસાઈજીએ પૂછ્યું, કુંભનદાસજી, તમે 5 મુદ્રા ક્યાંથી લાવ્યા? તમારા ઘરની સર્વ વાત તો અમે જાણીએ છીએ. ત્યારે કુંભનદાસજીએ દૈન્યપૂર્વક ઉત્તર વાળ્યો, મહારાજ, મારું ઘર ક્યાં છે? મારું ઘર તો આપના ચરણારવિંદમાં છે. સગડું આપનું જ છે. 2-4 પાડા વધારાના હતા, તે આપને પૂછ્યા વગર વેચી વાળ્યા અને એમાંથી 5 મુદ્રા આવી એ અહીં સામગ્રી માટે ધરાવી. આ શરીર, પ્રાણ, ઘર, સ્ત્રી, પુત્ર સર્વ કંઈ વેચીને આપને અર્પણ કરી દઉં, ત્યારે ખરો વૈષ્ણવ ધર્મ સિદ્ધ થાય. મહારાજ, અમે તો સંસારી ગૃહસ્થ છીએ. અમારાથી એવો વૈષ્ણવ ધર્મ ક્યારે સિદ્ધ થવાનો હતો? આ તો આપની કૃપા થકી જે બની શક્યું તે કર્યું છે. કુંભનદાસજીના આવા દીનતાપૂર્વકના વચનો સાંભળીને શ્રી ગુસાઈજીનું હૈયું ભરાઈ આવ્યું. નેત્રોએ હર્ષાશ્રુના તોરણો બાંધ્યા. અતિ પ્રસન્ન થઈ આપે આશીર્વાદ દીધા અને કહ્યું, શ્રીમદ આચાર્ય ચરણ જેના પર કૃપા કરીને આવી દીનતાનું દાન કરે એ જ એને પામી શકે અને પચાવી શકે. અને ત્યારે જ શ્રી ગોવર્ધનનાથજી સદાય આમના વશમાં રહે. આમના ભાગ્યની જેટલી સરાહના કરીએ એટલી ઓછી. શ્રી ગુસાઈજીએ કુંભનદાસજીને અંતરના આશીષ દીધા. ખીલેલા પુષ્પને ભમરાનો સ્પર્શ થયો અને રોમાંચિત થઈ ઉઠ્યું. ભમરાને પુષ્પના પરાગનો નશો ચડ્યો અને એણે ગુંજારવ શરૂ કર્યો. ત્યારથી આજ દિન સુધી પ્રત્યેક માક્ષર વદ નોમને દિવસે શ્રીનાથજીને અધિક માત્રામાં જલેબી ધરાવાય છે અને શ્રી ગુસાઈજીના પ્રાકટ્ય દિનને જલેબી નોમ, જલેબી ઉત્સવ આદિ તરીકે પણ ઓળખાય છે. જલેબી નોમનો ઉત્સવ ઈસવીસન 1574ની આસપાસનો હોવાનું અનુમાન લગાડી શકાય છે, કારણ કે શ્રી ગુસાઈજીના પ્રાકટ્ય દિનની વધાઈ ગાવાનો ક્રમ આ અરસાથી શરૂ થયો હતો. ઉપરાંત ગોકુલમાં રાજા ભીમદાસે શ્રી ગુસાઈજીને વિવિધ રચનાપૂર્ણ મોટું મંદિર આ સમયે જ બંધાવી દીધું.
આમ શ્રી ગુસાઈજીનો ગોકુલમાં દ્રઢવાસ તથા શ્રીનાથજીની સેવાના વિવિધ ક્રમોની બાંધણી પણ આ અરસામાં જ થઈ હતી. આ રીતે શ્રીજી બાવાએ સૌ પ્રથમ શ્રી ગુસાઈજીને સરપ્રાઈઝ પાર્ટી આપી. પાર્ટી એટલે ફક્ત કંઈ ખાવા પીવા માટેનો જ દિવસ નથી હોતો. પોતાનો આનંદ અભિવ્યક્ત કરવાનો પણ એક આ તરીકો છે જે શ્રીજી બાવાએ સૌપ્રથમ જાહેર કર્યો. આપણને એમ થાય કે અત્યારે સરપ્રાઈઝ પાર્ટી બધા આપે છે, પરંતુ એવું નથી. આ તો શરૂઆત શ્રીનાથજીએ જ કરી છે. બોલો શ્રી ગુસાઈજી પરમ દયાલ કી જય, શ્રીનાથજી પ્યારે કી જય. આજનો આ સત્સંગ શ્રીનાથજી, શ્રી યમુનાજી, શ્રી મહાપ્રભુજી, શ્રી ગુસાઈજીના ચરણારવિંદમાં સમર્પિત કરું છું. અહીં આપણે હેડિંગ આપ્યું કે શ્રીજી બાવા સરપ્રાઈઝ પાર્ટી આપી રહ્યા છે, તો ચાલો આપણે પણ ત્યાં પહોંચી જઈએ. એનો અર્થ એ છે કે ગોલોકની લીલા તો નિત્ય છે, શ્રીજી બાવા તો નિત્ય બધા ખેલ કરે છે. તો આજે શ્રીજી બાવાએ ગુસાઈજીના પ્રાકટ્ય ઉત્સવ માટે જલેબી ઉત્સવ કર્યો, તો આપણે પણ ત્યાં મનથી તો પહોંચી શકીએ ને. પ્રિય વૈષ્ણવો, આવા શ્રી ગુસાઈજીના સ્વરૂપને આપણે અલગ અલગ પ્રકારે સમજવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. શ્રી ગુસાઈજીના નામનું પ્રતાપબળ જણાવતા કવિ કહે છે કે હે પ્રભુ, આપનું નામ સ્મરણ પરમ અલૌકિક અનુપમ છે. તેનો ઉચ્ચાર કરતા સર્વ પ્રકારે કલ્યાણ થાય છે. ચારેય વેદ પુરાણો તેના સાક્ષી છે. આપે માયાવાદ રૂપી અસુરનો બ્રહ્મવાદ રૂપી તલવારથી નાશ કર્યો. તેથી વૈષ્ણવોને ભગવત ચરણ કમળની પ્રાપ્તિ રૂપી નિર્વાણનું દાન કર્યું. આપના ચરણાનુરાગી ભક્તો ઉપર કોઈ દેવ દેવી કે અન્યનો કોઈ હક, હિસ્સો કે કર લાગી શકતો નથી. આપની તો ચરણ પાદુકાઓને રાજા મહારાજાઓ પણ વંદન કરે છે. તે પાદુકાજીના સ્પર્શ વડે ભૂત અને પાષાણ પણ ભક્તિવાળા બને છે. હતિપતિ નામના બે પ્રેત તેનું પ્રગટ ઉદાહરણ છે. આવા પ્રભુના વખાણ શેષજી પોતાના 1000 મુખથી કરી રહ્યા છે, જેમની સત્તા 14 લોક પર છે, જેમણે માયાવાદ રૂપી અંધકાર અને યમયાતના દૂર કર્યા છે, જેમણે પોતાના શરણમાં રહેનાર જીવોને નિર્ભય બનાવ્યા છે. આવા શ્રી ગુસાઈજીને હું વારંવાર નમન કરું છું. શ્રી ગુસાઈજીના અલૌકિક સ્વરૂપનું આપણે હમણાં ભાવદર્શન કર્યું. એવું અલૌકિક સ્વરૂપ છે એટલે તો ગોપાલદાસજી કહે છે કે નિગમ તત્વ રસ યશ ભર્યા અમૃત સંધાન, રૂપ સુંદરતા શું કહું, નહીં કોઈ એ સમાન. કૃપા કરી હરી રાખી બહુવિધ કાન, સેવક જનને રાખી લ્યો એ લાન. એટલે શ્રી ગુસાઈજીના સ્વરૂપનો મહિમા જેટલો ગાઈએ એટલો ઓછો છે. અહીં કહે છે, હે પ્રભુ, આપે વેદના તત્વરૂપ અમૃત જેવા ભક્તિ રસને પ્રગટ કરી તેના યશનો વિસ્તાર કર્યો. તે દ્વારા અનેક મૂઢ અને અજ્ઞાની જીવોનો ઉદ્ધાર કર્યો. આપના રૂપ અને સૌંદર્યના વખાણ થઈ શકે તેમ નથી. તે બાબતમાં જગતમાં આપની સમાન બીજું કોઈ નથી. ગોપાલદાસજી કહે છે, એવા તે ગુણ નિધિ શોભતા, ઓ શ્રીનાથજી, એવા તે ગુણ નિધિ નાથ ગાતા, બ્રહ્મ હત્યાદિક અકટળે, લીલા તે લહેરી સિંધુ ઝીલે, રાસ રસિકને જય મળે. એટલે શ્રી ગુસાઈજીના ગુણગાન કેવા છે? શ્રી ગુસાઈજી મહાન ગુણોના ભંડાર છે. એમના ગુણોનું યશોગાન કરતા બ્રહ્મ હત્યા જેવા અઘોર પાપોનો પણ નાશ થાય છે. ઉપરાંત તેમની લીલાનું સ્મરણ કરતા ભક્તોના હૃદયમાં
સમુદ્રના મોજાની જેમ અનેક પ્રકારના મનોરથોના તરંગો ઉત્પન્ન થાય છે. જેમ સમુદ્રની લહેરો સમુદ્રમાં સમાઈ જાય છે, તેમ ભક્તોના તરંગો રાસરસિક પ્રભુ શ્રી ગોવર્ધન ધરણના આનંદ સમુદ્રમાં સમાઈ જાય છે. એટલે જ શ્રી સ્વામીજી કહે છે ને, ગોવલ્લભ ગોવર્ધન વલ્લભ શ્રી વલ્લભ ગુણ ગિને ન જાય. ભૂકી રેણુ તરયા નભકી ઘનકી બુંદ પરત લિખાય. આવા શ્રી વિઠ્ઠલેશ પ્રભુના અનંત ગુણો છે. જે જીવ તેમનું સ્મરણ કરે છે, તેમના હૃદયમાં તેઓ બિરાજે છે. તે ભક્તોની સ્વરૂપાસક્તિથી શ્રી ગુસાઈજીની લીલાની અનેક લહેરો તેના મનમાં ઉત્પન્ન થાય છે. તેમના આનંદનો અનુભવ તેમની રસલીલાના આનંદમાં એકરસ થઈ જતા રસિક ભક્તો તેમાં તન્મય અને તદ્રુપ બની ભગવાનના આનંદ સમુદ્રમાં ભળી જાય છે. આ ભક્તોના મનોરથના સર્વ તરંગો શ્રી ગુસાઈજી સ્વયં સિદ્ધ કરી આપે છે. એટલે જ ગોપાલદાસજી કહે છે, નિસાધન જનહિત કરવા શ્રી વિઠ્ઠલનાથ આવ્યા. વ્રજ માત હિંડે મલપતા તે વ્રજ સખી મન ભાવિયા. વેદ ધ્વનિ મિશે હરત ચલણે શોભે સૌને તેડતા. ભાંતિ ભાંતિ લીલા કરે સાતે સ્વરૂપ સોહામણા. એક એકથી અધિક શોભા વ્રજ સખી લે ભામણા. એટલે પ્રભુ રૂપ બદલી બદલીને દર્શન આપી રહ્યા છે. અહીં કહ્યું ને, ભાંતિ ભાંતિ લીલા કરે પ્રભુ સાતે સ્વરૂપ સોહામણા. શ્રી ગુસાઈજી સાત સ્વરૂપે બિરાજે છે. તેનું ભાવ દર્શન પણ હમણાં થોડાક દિવસ પહેલા આપણે કર્યું હતું. વિહરત સાતો સ્વરૂપ કહેવાય છે ને, શ્રી વલ્લભ વિઠ્ઠલ પ્રભુ સાતે સ્વરૂપ સહિત ભૂતલ પધારી ભક્તનું નિસાધન કરવા હિત. પ્રૌઢ પ્રતાપ ગિરિવર ધર્યો શ્રી નવનીત પ્રિય બાલ. શ્રી મથુરેશ નિકુંજ में श्री विठलेश रसाल. श्री द्वारकेश तदभाव में श्री गोकुलेश व्रजभू. अद्भुत गोकुल चंद्रमा मनमथ मोहन रूप. माट लिए माखन लिए नोपुर बाजे पाय. नृत्यत नटवर लालजू मुदित यशोदा माय. झूलत पल नाम गोद में श्री बालकृष्ण रसरास. यह छवि मुझ मन बसो रसिक दास बल जाय. ઓ શ્રીનાથ, ઓ શ્રીનાથ. પ્રિય વૈષ્ણવો, આજે આપણે શ્રી વિઠ્ઠલેશના ચરિત્રના અવશિષ્ટ પ્રસંગો જોઈશું કે જેમાં 12 કે 13 પ્રસંગો છે, જેના કારણે આપણને શ્રી ગુસાઈજીના ચરિત્રને સુંદર રીતે સમજવાનો ખ્યાલ આવશે. કારણ કે તત્સુખની ભાવના કેને કહેવાય અને સેવામાં કંઈ ફેરફાર થયા હોય, એ પ્રભુના સુખનો વિચાર કરીને થયા હોય, એ બધી બાબતનો આપને ખ્યાલ આવશે. કતલાનો પ્રસંગ. એક સમય શ્રી વિઠ્ઠલેશ્વરે શ્રી નાથ દ્વારામાં શ્રીનાથજીને કુંવારો આરોગાવ્યો. આ વખતે બાલકની પ્રસન્નતા વધુ મિષ્ટ પદાર્થ ઉપર હોય છે એમ સમજીને સામગ્રીને આવશ્યકતાથી વધુ મીઠી કરાવી અને તેનો ભોગ ધરી સમય અનુસાર ભોગ સરાવ્યા બાદ આપે શ્રીનાથજીને તે સામગ્રીની મિષ્ટતા સંબંધી પૂછ્યું, એટલે મીઠાશ વિશે પૂછ્યું. એ સમયે શ્રીનાથજીએ આજ્ઞા કરી કે કાકાજી, જેટલો ચૂન એટલી જ તે ફીકી રહી. એટલે આ સાંભળી આપનું હૃદય અત્યંત દ્રવિત થયું અને તે ગર્ભિત વચનોને આપે હૃદયમાં ધારણ કર્યા. પછી બીજા દિવસથી આપે નિત્ય કતલાના પ્રકારને ચાલુ રાખ્યો, જે આજ પર્યંત વિદ્યમાન છે. એટલે મેં પણ એવું સાંભળ્યું છે કે 21 ગણી ખાંડ કરવામાં આવે છે, મીઠાશ કરવામાં આવે છે, એવું મેં એક જગ્યાએ સાંભળ્યું છે. ટૂંકમાં એમાં એક બાહ્ય દ્રષ્ટિએ એવો પણ કંઈક પ્રકાર હતો કે જે કોઈ સેવા કરતા હોય તો એનો જીવ એ સામગ્રીમાં ન જાય, એવું પણ ક્યાંક સાંભળેલું છે.
હવે બીજો પ્રસંગ છે અલંકાર વિશે. એક દિવસે તૃતીય પુત્ર શ્રી બાલકૃષ્ણજીના અરુણ અને મદભર્યા કમલ સમાન અણિયાળા નેત્રો જોઈ શ્રીનાથજીએ શ્રી વિઠ્ઠલેશ્વરને પોતાને માટે તેવા અલંકાર સિદ્ધ કરાવી આપવાની આજ્ઞા કરી. આજ્ઞા અનુસાર આપે તેવા અલંકારો સિદ્ધ કરાવ્યા અને તે ધરાવ્યા. ત્યારથી આજ પર્યંત તે અલંકારો શ્રી બાલકૃષ્ણજીના જન્મોત્સવ અને અન્ય ઉત્સવોના દિવસે પણ શ્રીંગારીની ઈચ્છા અનુસાર ધરવામાં આવે છે. ત્રીજું છે ચાંદનીમાં પોઢવાનું બંધ. કહે છે કે એક દિવસે અધિક ગરમી હોવાથી બધી વહુ બેટીઓ ચાંદનીમાં પોઢ્યા હતા. તે સમયે અમુક સુધી ચંદ્રમા સ્તંભિત રહ્યો. તે રાત્રિએ શ્રી વિઠ્ઠલેશ્વર હંમેશની માફક જ્યારે બ્રહ્મ મુહૂર્તમાં જાગ્યા ત્યારે આપે ચંદ્રમાને જે સ્થળે જોઈએ તે સ્થળે ન જોયો. એ સમયે આપે જ્યોતિષ અનુસાર ઘડીનું મિલાન કરી તે સંશયની પુષ્ટિ કરી. પછી તેનું કારણ આપે પોતાના અલૌકિક સામર્થ્યથી જાણ્યું. ત્યારે દરેક વહુ બેટીઓને તે દિવસથી ચાંદનીમાં નહીં પોઢવાની આજ્ઞા કરી. એ જ પ્રકારે એક રાત્રિએ તૃતીય પુત્ર શ્રી બાલકૃષ્ણજીને જોઈને પણ ચંદ્રમા સ્તંભિત થયો. ત્યારથી આપે બાળકોને પણ ચાંદની ઉપર નહીં પોઢવાની આજ્ઞા કરી. એટલે કેવું અલૌકિક સ્વરૂપ છે કે ચંદ્રમા પણ સ્તંભિત થઈ ગયો. એટલે શ્રી ગુસાઈજીએ ચાંદનીમાં પોઢવાની ના કહી. હવે જોઈએ પડદાની પ્રથાનું મૂળ કારણ. સંવત 1623માં મુગલોના ઉપદ્રવથી શ્રીનાથજી ગોપાલપુરથી મથુરા પધાર્યા. એ સમયે આપે વહુ બેટીઓની સાથે હોરી ખેલી અને તે વિશે તેમનામાં સ્વામિનિત્વ ભાવનું સ્થાપન કર્યું. એ ભાવને ગોપ્ય રાખવાને તે અલૌકિક ભાવ સંપન્ન વહુ બેટીઓએ હવે અમારે કેવી રીતે રહેવું એમ જ્યારે શ્રીનાથજીને વિનંતી કરી ત્યારે શ્રીનાથજીએ તેમને બહારથી ચાદર ઓઢવાનો આદેશ આપ્યો. કિંતુ જ્યારે પોતાને ચાદર ઓઢતા આવડતી નથી એમ સર્વે વિનંતી કરી ત્યારે શ્રીનાથજીએ સ્વયં તે સર્વેને એક નવીન શૈલીથી ચાદરો ઓઢાડી, જે આજ પર્યંત ચાલુ છે. એટલે એમના દિવ્ય તેજને, એમના અલૌકિક સ્વરૂપને બીજા કોઈ જોઈ ન શકે તે માટે. તે સમયે ભાવ અને રસના ગોપન અર્થે આ ચાદરનો પ્રયોગ થતો. આ ચાદરનું અલૌકિક રહસ્ય 7 બાળકો પર્યંત રહ્યું. અનંતર તેનો ઉપયોગ પડદાના રૂપમાં થવા લાગ્યો. યદ્યપિ આ પડદાની પ્રથા શ્રીનાથજી ગોપ્ય રીતે મેવાડમાં પધારવાના ઉપયોગી બની, કિંતુ પાછળથી રાજાઓના વધુ સંપર્કમાં આવતા અને વૈભવશાળી જીવન વ્યતીત થતા આનું મૂળ ધ્યેય નષ્ટ થયું અને તે કેવળ રાજસ પડદાના રૂપે પ્રચલિત રહ્યું. પાંચમો પ્રસંગ ચોપડનો પ્રારંભ. એક દિવસ ગ્વાલિયર રાજ્યની બેટી રૂપમંજરી ના પ્રેમને વશ થઈ શ્રીનાથજી તેને દર્શન આપવા તેને ત્યાં પધાર્યા. અહીં તેના આગ્રહથી ભક્તવત્સલ શ્રીનાથજી તેની સાથે આખી રાત ચોપડ ખેલ્યા. સવારે જ્યારે શ્રી ગુસાઈજીએ ગોવર્ધન પર્વત ઉપર આપને જગાવ્યા ત્યારે આપના નેત્રોમાં વિશેષ આરક્તતા અને આલસ્ય જોવામાં આવ્યું. તે સમયે પ્રભુ ચરણે આપને તેનું કારણ પૂછ્યું. ત્યારે આપે રાત્રિની સર્વે વાત આપને કહી. તે સાંભળી શ્રી વિઠ્ઠલેશ્વરે શ્રીનાથજીને તેમ ન કરવાની પ્રાર્થના કરી. તે ખેલને માટે તે દિવસથી રાજભોગમાં ચોપડ, શતરંજ આદિ બિછાવવાનું પ્રારંભ કર્યું, જે આજ પર્યંત ચાલ્યું છે. છઠ્ઠો પ્રસંગ છે શ્રીનાથજી સૂર્યોદય પહેલા શ્રીને જગાવવાની આજ્ઞા. એક દિવસે શ્રી ગુસાઈજી શ્રી નવનીત પ્રિયાજીને શ્રૃંગાર આપી ગોકુલથી ગોવર્ધન પધાર્યા. યદ્યપિ આ સમયે 1 પ્રહર દિન ચડ્યો હતો, છતાં રામદાસજીએ શ્રીનાથજીને જગાડ્યા નહીં. એ જોઈ આપે તેનું કારણ પૂછ્યું. ત્યારે રામદાસજીએ આપને વિનંતી કરી કે કૃપાનાથ, હું તો શ્રી ઠાકોરજીને જગાડવા ગયો, પરંતુ ચાચાજીએ કહ્યું કે શ્રીનાથજી ભર નિંદ્રામાં છે અને આપના નસકોરા બોલે છે, માટે હમણાં જગાડો નહીં. ત્યારે આપે ચાચાજીને અડેલમાં શ્રી ગોપીનાથજી પ્રતિ આચાર્યશ્રીએ કરેલી આજ્ઞાને સંભળાવતા કહ્યું કે આપણે ત્યાં બાલભાવની સેવા છે, એટલે બાળકને સૂર્યોદય પહેલા જગાડી દેવા જોઈએ, કેમ કે જે બાળક સૂર્યોદય પછી જાગે છે
તેની બુદ્ધિ કોંદ રહે છે. યદિ પ્રભુને રાત્રિએ પરિશ્રમ થયો હોય તો પણ સૂર્યોદય પહેલા જગાડી જલ્દીથી રાજભોગ પર્યંતની સેવા પહોંચીને અનોસર કરાવી દેવા. 7મો પ્રસંગ છે અકબરનો જ્ઞાન ઉપદેશ. એક દિવસે બાદશાહ અકબરે બિરબલને પૂછ્યું કે બિરબલ, ઈશ્વર કેવી રીતે મળે, એટલે કે સાહેબ કેસે મિલે. યદ્યપિ બિરબલ હાજર જવાબી હોવા છતાં એ પ્રશ્નનો જવાબ તે તુરત આપી શક્યો નહીં. ત્યારે બાદશાહે તેને ભય દેખાડીને 8 દિવસનો સમય આપ્યો. બાદશાહના ભયથી બિરબલ કંપિત થયો અને ઘણો વિચાર કર્યો તો પણ તેને તેનો કોઈ જવાબ ન મળ્યો. એ પ્રકારે બિરબલને ઉદ્વેગયુક્ત જોઈને તેની બેટી શોભાવતી, કે જે શ્રી ગુસાઈજીની સેવકની હતી, તેણીએ તે સંબંધીનો યથાર્થ જવાબ પ્રાપ્ત કરવાને તેને શ્રી ગુસાઈજીની પાસે ગોકુલ જવાને કહ્યું. એ સાંભળી બિરબલનું ચિત્ત પ્રસન્ન થયું અને તે ઝટ ગોકુલ ગયો. અહીં તેણે શ્રી ગુસાઈજીની સાથે એકાંત કરી બાદશાહના પ્રશ્નની બધી વાત કહી. એ સમયે શ્રી ગુસાઈજીએ તેને હસીને ધીરજ આપી અને કહ્યું કે હું એનો જવાબ સ્વયં બાદશાહને જ આપીશ. એમ કહીને વિદાય કર્યો. આગ્રા આવી બિરબલે શ્રી ગુસાઈજીના તે વાક્યોને કહેતા બાદશાહને ગોકુલ જવાની પ્રાર્થના કરી. બાદશાહ શ્રી ગોકુલ આવ્યો અને તેણે આપને તે પ્રશ્ન પૂછ્યો. તેના જવાબમાં આપે તેને આજ્ઞા કરી કે જેમ તમે અને અમે મળ્યા ને તેમ ઈશ્વર મળે. અર્થાત ઈશ્વર જ્યારે કૃપા કરીને વિચાર કરે ત્યારે જ જીવને તેની પ્રાપ્તિ થાય. અન્યથા કોટી સાધન કર્યાથી પણ જીવ ઈશ્વરને પ્રાપ્ત કરી શકતો નથી. શ્રી ગુસાઈજીનો આ જવાબ દેવાનો વિવેક જોઈ બાદશાહ અત્યંત પ્રસન્ન થયો અને આપના આશીર્વાદ માંગી પુનઃ તે આગ્રા ગયો. 8મો પ્રસંગ છે શ્રી વિઠ્ઠલેશ્વરના ભગવત સ્નેહનું સ્વરૂપ. એક દિવસે એક ગવૈયો ગોકુલમાં આવ્યો અને તેણે દર્શનમાં શ્રી નવનીત પ્રિયાજીના સન્નિધાનમાં એક પદ ગાયું. એ ગવૈયાની ગાવાની પદ્ધતિથી શ્રીનાથજી એટલા પ્રસન્ન થયા કે આપે તેમાં સ્વહસ્તથી તાલ આપ્યો. આ કદાચ ધોંધીનો પ્રસંગ છે. આ વખતે શ્રી ગુસાઈજી ગોવર્ધનમાં હતા અને શ્રી ગિરધરજી ત્યાં વિદ્યમાન હતા. શ્રી નવનીત પ્રિયાજીની પ્રસન્નતા જોઈ શ્રી ગિરધરજીએ તરત જ તે સમયે પોતાના હાથના કડા તે ગવૈયાને ન્યોછાવર કરીને આપ્યા. પછી શ્રી ગુસાઈજી ત્યાં પધાર્યા ત્યારે આપે તે વાત સાંભળી એટલે શ્રી ગિરધરજીને આજ્ઞા કરી કે ગોવર્ધન, તે એ ગવૈયાને સર્વસ્વ ન્યોછાવર કેમ ન કરી આપ્યું? ત્યારે શ્રી ગિરધરજીએ પ્રાર્થના કરી કે કાકાજી, મારો વિચાર તો એવો જ હતો, પરંતુ આપના ડરથી એમ ન કર્યું. પ્રસંગ 9મો સત્યભામાજી ઉપર કૃપા. શ્રી ગોપીનાથજીના બેટી સત્યભામાજી જ્યારે 5-6 વર્ષના હતા ત્યારે તેમનું લગ્ન એક સજાતીયથી કરવામાં આવ્યું. કિંતુ દેવ સંયોગે તેમના ધણીનો તુરત પરલોક વાસ થયો. ત્યાર પછી જ્યારે તેઓ મોટી ઉંમરના થયા ત્યારે એક દિવસે તેમણે શ્રી ગુસાઈજીને કહ્યું કે મારું લગ્ન કોની સાથે થયું છે અને મારો ગોનો ક્યારે થશે? એ સાંભળી શ્રી ગુસાઈજીનું હૃદય ભરાઈ આવ્યું અને શ્રીનાથજીની પાસે જઈ તેમને આ તારા પતિ છે અને આજે જ તારો ગોનો કરીએ છીએ, માટે તું એમની સેવામાં તત્પર રહેજે એમ આજ્ઞા કરી અને તેમનો હાથ પ્રભુને સોંપ્યો. તે દિવસથી શ્રીજીએ પણ તેમને અલૌકિક સુખ આપવા માંડ્યું. ધન્ય છે શ્રી વિઠ્ઠલેશ્વરને. 10મો પ્રસંગ છે શ્રીનાથજીને બરચ્યા. જ્યારે શ્રી ગુસાઈજીએ લીલામાં પધારવાની તૈયારી કરી ત્યારે શ્રીનાથજીને વિનંતી કરી કે કૃપાનાથ, હવે આપ પ્રત્યેકની સાથે બોલતા ચાલતા નહીં, કેમ કે એમ કરવાથી કોઈને આપના મહાત્મ્યનું સ્મરણ રહેશે નહીં અને સમાનતાનો વ્યવહાર થવાથી ભક્તિ માર્ગ ચાલશે નહીં. તે દિવસથી શ્રીનાથજીએ સર્વેની સાથે બોલવાનું બંધ કર્યું અને પાછળથી શ્રી ગોકુળનાથજીએ આપની મોહશીલી કરી. પ્રસંગ 11મો ગોપીવલ્લભમાં સખડીનો પ્રકાર. એ પ્રસિદ્ધ છે કે શ્રી ગુસાઈજી ગોકુલમાં શ્રી નવનીત પ્રિયાજીને ગોપીવલ્લભ ભોગ ધરી શ્રીનાથ દ્વારા પધારતા અને ત્યાં સમય અનુસાર સેવા પહોંચી પુનઃ આપ ગોકુલ પધારતા. આમ કરતા જે દિવસે આપને સખડી ભોગ બેમાંથી કોઈ જગ્યાએ રાજભોગ પર્યંત ધરવાને ન મળતો તે દિવસે આપ શયનમાં સખડી ભોગ ધર્યા બાદ ભોજન કરતા. આપના આ દાસત્વના પ્રતીક સમાન આગ્રહને જોઈ શ્રી નવનીત પ્રિયાજીએ આપના પરિશ્રમની નિવૃત્તિ અર્થે
ગોપીવલ્લભમાં પોતાને સખડી ભોગના નિયમિત પ્રકારને ચાલુ કરવાની આજ્ઞા કરી અને તે ભોગ ધર્યા બાદ આપને નાદદ્વારા પધારવાને જણાવ્યું. ત્યારથી આપણું દાસત્વ પણ જળવાયું અને કષ્ટ પણ દૂર થયું. 12મો પ્રસંગ ચિત્ર નિર્માણ. એક દિવસે પંચમ પુત્ર શ્રી રઘુનાથજી પોતાના નિત્ય નિયમ મુજબ સવારે વહેલા ઉઠી આંખ મીચીને શ્રી ગુસાઈજીના દર્શનાર્થે શયનાગારથી બેઠકમાં આવતા હતા. ત્યારે આપને એક થાંભલો વાગ્યો અને તેનાથી એ જગ્યાએ સૂજી આવ્યું. શ્રી ગુસાઈજીએ જ્યારે આપના એ કષ્ટને જોયું ત્યારે આપને બહુ લાગી આવ્યું અને શ્રી રઘુનાથજીની ભક્તિથી પ્રસન્ન થઈ તેમને સ્વહસ્તથી પોતાનું એક ચિત્ર તૈયાર કરી આપ્યું અને દરરોજ સવારે તેમના દર્શન કરવાની આજ્ઞા કરી. આ ચિત્ર થોડા વર્ષ પહેલા મુંબઈમાં ચાંદીવાડીના અગ્નિકાંડમાં તિરોધાન થયું છે. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. વાલા વૈષ્ણવો, શ્રી વિઠ્ઠલેશ્વર સ્વયં સર્વ કલાઓનું સ્વહસ્તે નિર્માણ કરનારા છે. કરતા એટલું જ નહીં, એમના વહુ બેટીઓ અને બાળકોએ પણ કળાઓને અપનાવીને તેનો ભગવદ વિનિયોગ કરાવ્યો છે. અને શ્રી વિઠ્ઠલેશ્વરની સાહિત્ય રચનાઓની વાત કરીએ તો વિદ્વાન મંડન, અણુભાષ્ય ના અંતિમ 1.5 અધ્યાય, નિબંધ પ્રકાશ, સુબોધિનીજી ઉપર ટિપ્પણી, ભક્તિહંસ, ભક્તિ હેતુ નિર્ણય, ભક્તિ હેતુ, ભક્તિ જીવન, આવા તો ઘણા બધા ગ્રંથો રચ્યા છે. હમણાં આપણે શ્રીનાથજી સપ્તશ્લોકીનું થોડુંક ભાવદર્શન કર્યું હતું, સર્વોત્તમ સ્તોત્રનું કર્યું હતું, વલ્લભાષ્ટક, આવા તો કેટલા બધા ગ્રંથો રચ્યા છે. એ આપણે એમના સાહિત્યની ઝલક સ્વરૂપે અલગથી લઈશું. પરંતુ અહીં વાત આવી છે ભક્તિહંસ અને ભક્તિ હેતુની, તો થોડુંક તેનું ભાવદર્શન કરીએ. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. કારણ એ છે આ લેવાનું કે અહીં આપણે શ્રી ગુસાઈજીના સ્વરૂપને સમજી રહ્યા છીએ. કૃપાના સાગર છે અને રસરૂપ જલેબી સેવા એ આપણા સત્સંગનો વિષય છે. તો આપણે રસરૂપ જલેબી ઠાકોરજીને ધરાવી તો રસરૂપ ગુણગાન પણ કરવા જોઈએ ને. તો ભક્તિની આપણે વાતો કરીએ છીએ તો એ ભક્તિહંસમાં એવું શું છે એ પણ થોડુંક સમજવાનો પ્રયાસ કરીએ. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. भगवत चरण अनुरागी मेरे प्यारे वैष्णवों को जय श्री कृष्ण। मैं मन आतुरी आप सभी वैष्णवों का आज के अलौकिक सत्संग में हार्दिक स्वागत करती हूँ। आप सभी वैष्णवों को श्री गुसाई जी के प्राकट्योत्सव की खूब खूब मंगल बधाई। श्री गुसाई जी के उत्सव पर आज हम श्री गुसाई जी रचित भक्ति हेतु निर्णय ग्रंथ की एक झलक देखेंगे, जिसमें वल्लभ कुल के बालकों के वचनामृत लेंगे। यह एक रंचक प्रयास है कि सभी वैष्णवों सुन सके हिंदी में होने के कारण। शुभ आशीर्वचन शास्त्रमवगत्य मनोवाग्देहि कृष्णः सेव्यः श्रीमद् वल्लभाचार्य जी महाप्रभु द्वारा प्रथित पुष्टि मार्ग में उपरोक्त उद्घोष फल रूप है। भक्ति का प्रथम चरण है महात्म्य ज्ञान और द्वितीय चरण है आचार्य चरणों के वचनों में पूर्ण विश्वास रखकर प्रभु पूर्ण पुरुषोत्तम आनंद कंद श्री कृष्ण को ही अपना सर्वस्व समझना। इन सभी का संचय ही भक्ति मार्गियों की विलक्षण संपत्ति है। भगवत अनुग्रह ही पुष्टि मार्ग में नियामक है। प्रभु व प्रभु का अनुग्रह एकमात्र अनन्य भक्ति से लभ्य है। महात्म्य ज्ञान पूर्वस्तु सुदृढ़ सर्वतोधिकः स्नेहो भक्ति रीति प्रोक्तया मुक्तिर्न चान्यथा। इसीलिए भगवत शास्त्रों का सुलभ्य गुरुमुख एवं एतन मार्गीय प्रमाणित विद्वानों द्वारा अध्ययन करना चाहिए, जिससे महात्म्य ज्ञान दृढ़ हो।
प्रभु में स्नेह का सदा वर्धन होना ही स्नेहात्मिका भक्ति है। श्रीमद् भागवत अनुसार नवधा भक्ति सहित प्रेम लक्षणा की प्राप्ति कैसे हो, उसका स्वरूप कैसा हो, हंस के समान नीत क्षीर न्याय से सार तत्वभूत किन शास्त्र वाक्यों का भगवत प्रेरणा युक्त चयन करे, किन ग्रंथों का अध्ययन करे, ऐसे अनेक जिज्ञासु प्रश्न के निराकरण श्रीमद् प्रभुचरण श्री गुसाई जी द्वारा भक्ति हंस नामक निबंध में पूर्व ही ग्रथित कर दिए गए हैं। अतः भगवत अनुग्रह से ही भक्ति लभ्य है। तद अनुग्रह क लभ्याम भक्ति, भक्ति हेतु निर्णय नाम से ही तत्वरूप भक्ति रहस्य व हेतु तात्पर्य ज्ञात होता है। देवी जीवों का जन्म ही भगवत भक्ति के लिए हुआ है। इन ग्रंथों को देवी जीवों के उद्धारार्थ श्रीमद् प्रभुचरणों ने ग्रथित किया है। यहाँ आप श्री की हम भक्ति मार्गियों पर महत कृपा है। प्रतिवर्ष की भांति इस वर्ष आप श्री महाराज श्री की आज्ञा से वल्लभीय प्रकाशन योजना के अंतर्गत ग्रंथ प्रकाशित हो रहे हैं, जो कि पूर्व में भी अन्यत्र प्रकाशित हो चुके हैं। भक्ति हेतु निर्णय एवं भक्ति हंस, इन दोनों प्राचीन ग्रंथों के द्वारा भक्ति मार्गों में पुष्टि मार्ग की विलक्षणता व परामता स्वतः सिद्ध है। वैष्णव मित्र मंडल, सार्वजनिक न्यास व अन्य पद अधिकारी गण तथा सभी भगवत चरण अनुरागी वैष्णव सृष्टि को हृदय से शुभ आशीर्वाद है। गोस्वामी श्री रुक्मिणी बाऊजी महाराज। હવે આપણે અનંત શ્રી વિભૂષિત જગતગુરુ દ્વિતીય પીઠાધીશ્વર પરમ પૂજ્ય ગોસ્વામી શ્રી કલ્યાણરાયજી મહારાજ શ્રીના શુભ આશીર્વચન લઈશું। જ્ઞાનેન સાધનૈશ્ચાન્યૈ શૂન્યાનસ્માન મુદા સ્વયં અનુગૃહ્ણાતિ स्वस्माकं प्रभुः श्री विठ्ठलेश्वरः। भक्ति मार्ग वितानाय यो वर्णवतीर्णो हुताशनः स एव नः परं मानं क्षेमस्य प्रमान्तरम्। यथा भक्तिः प्ररुद्ध्या स्यात् तथोपायो निरूप्यते। बीजभावे दृढेतु स्यात् त्यागात् तच्छ्रवण कीर्तनात्। मंत्रोपासन वैदिक तांत्रिक दीक्षार्चनादि विधिर्भिर्यः अस्पृष्टं रमते निज भक्तेषु समे अस्तु सर्वस्वं। भक्ति हंस ग्रंथ। वेद पुराण आदि में प्रतिपादित साक्षात श्री कृष्ण वदनालवतार आद्य जगत गुरु श्री विष्णु स्वामी संप्रदायाचार्य श्रीमद् वल्लभाचार्य महाप्रभु का प्राकट्य इस भूतल पर पूर्ण शुद्ध पुष्टि पुरुषोत्तम व्रजाधिपति भगवान श्री कृष्ण प्रभु के निज हार्द अभिप्राय रूप शुद्धाद्वैत साकार ब्रह्मवाद निर्गुण पुष्टि भक्ति प्रेम सेवा के मार्ग के स्थापन प्रवर्तन प्रचार एवं प्रसारार्थ भगवद अनुसार हुआ है। यथा तस्यैवात्मानुभाव प्रकटन हृदयस्याज्ञया प्रादुरासीत् भूमो यः सन्मनुष्याकृति। श्री वल्लभाष्टक में यह वर्णन है। वस्तुतः पुष्टि संप्रदाय में व्रज गोपिकाओं की अत्यंत भाव रूपा निष्काम फलात्मिका अनन्य प्रेम लक्षणा सेवा दशधा भक्ति को ही आप श्री ने मुख्यतः प्रतिपादित किया है। अतः व्रज गोपिकाओं को सर्वमान्य श्रेष्ठ गुरु पद पर प्रतिष्ठापित किया है। यथा गोपिका गुरुवः प्रोक्ता संन्यास निर्णय परब्रह्म पूर्ण पुरुषोत्तम भगवान में निस्वार्थ अनन्य भक्ति द्वारा ही सर्व इंद्रियों सहित मन का भगवत सेवा में विनियोग होता है। जिस प्रकार सभी नदियां सागर में प्रविष्ट हो जाती है, उसी प्रकार
भक्ति मार्ग में प्रेम, आसक्ति व व्यसन होने पर मन आदि भगवान में ही सर्वथा प्रवण हो जाते हैं। निर्गुण पुष्टि भक्ति द्वारा सभी दोष, पाप, प्रतिबंध आदि निवृत्त हो जाते हैं। निर्गुण पुष्टि भक्ति का यही अलौकिक स्वरूप है। भक्ति की पराकाष्ठा भक्तों का स्वार्थ या सुख नहीं, वरन यह तो मात्र भगवत सुख एवं प्रसन्नता ही है। यथा अस्मत् प्रतिपादितश्च निर्गुण्यम। सुबोधिनी जी भाष्य। भक्ति निष्ठा तदा ज्ञेया यदा कृष्ण प्रसीदति। मनोगति रविच्छन्नान्यथा गंगाम्भसो अम्बुधो लक्षणं भक्ति योगस्य निर्गुणस्य युदारतम अहेतुक्य व्यवहिता या भक्ति ही पुरुषोत्तम है। श्रीमद् भागवत पुराण। विशेषतया भगवद आस्य अवतार श्रीमद् आचार्य चरणों ने सर्वश्रेष्ठ निर्गुण प्रेम रूपा, परम प्रेम रूपा पुष्टि भक्ति का अत्यंत गूढ़ एवं विलक्षण स्वरूप ब्रह्मसूत्र, अणुभाष्य, सुबोधिनी जी, तत्वार्थ दीप निबंध, भक्तिवर्धिनी ग्रंथ आदि 16 ग्रंथों में प्रकट किया है। अतः भक्ति मार्गाब्ज मार्तंडाय नमः सर्वोत्तम स्तोत्र में आपका नाम है। एवं त्रिविध लीला नामावली में भक्ति मार्ग प्रवर्तकाय नमः में प्रसिद्ध नाम है। इसी विलक्षण पुष्टि भक्ति के निगूढ़ स्वरूप को प्रभु चरण श्री विठलनाथ जी, श्री गुसाई जी ने और भी गहनता तथा विस्तार पूर्वक प्रस्तुत स्वतंत्र ग्रंथों यथा भक्ति हेतु निर्णय एवं भक्ति हंस में वर्णन किया है। अन्यत्र सेवा श्लोका में भी वितरत्यांतिकी भक्तिमयी स्नेहात्मिका विभो आदि सेवा श्लोकों द्वारा अभिव्यक्त किया है। इसी प्रकार शिक्षा सागर द्वितीय पीठाधीश्वर गोस्वामी श्री हरिराय जी महाप्रभु एवं सर्ववेता रश्मिकार द्वितीय पीठाधीश्वर गोस्वामी श्री योगी गोपेश्वर जी भी अपनी विपुल ग्रंथ राशि में से मुख्यतया क्रमशः पुष्टि मार्ग लक्षणानि, भक्ति द्वैविध्य निरूपणम, भक्ति द्वैविध्य विवेक, भक्ति रत्न, भक्ति मार्तंड आदि ग्रंथों में फलात्मक पुष्टि भक्ति के स्वरूप की सर्वशास्त्र सिद्ध विद्वतापूर्ण अत्यंत प्रामाणिक व्याख्या की है, जो कि पुष्टि भक्ति के वास्तविक स्वरूप के ज्ञान अर्थ निश्चय ही उपादेय है। श्री वल्लभ संप्रदाय पुष्टि मार्ग में भगवत प्राप्ति ही परम फल है, जो कि वेदोक्त साधन साध्य नहीं अपितु भगवत वरण के अधीन है। यथा मोक्षः कृष्णस्य चेद ध्रुवम् यमेवेश वृणुते तेन लभ्यः तस्यैषात्मा विवृणुते तनु स्वाम इत्यादि। यह भगवत चरण भी मर्यादा और पुष्टि भेद से है। मर्यादा वरण में स्नेहोत्पत्ति पर्यंत विधि की नियामकता एवं प्रधानता होती है, એટલે મર્યાદા ભક્તિમાં વિધિનું પ્રાધાન્ય છે। यहाँ ज्ञान, वैराग्य, शम, दम, तप, यज्ञ, जप, दान, योग, सांख्य, व्रत, उपवास आदि वेदोक्त साधनों द्वारा भक्ति उत्पन्न होती है। यहाँ साधन क्रम से भगवत प्राप्ति होती है, जबकि पुष्टि वरण में तो केवल प्रेम भाव ही नियामक है। यहाँ भगवान स्वयं ही प्रमेय बल से भक्तों के साधन रूप बन जाते हैं। भगवत कृपा ही सर्वोपरि है। अतः निसाधन भक्तों पर विशेष अनुग्रह द्वारा भगवत प्राप्ति होती है। यहाँ स्नेह की प्रधानता होने से कृपा साध्यता है। यथा अनुग्रह पुष्टि मार्गे नियामकः इति स्थिति ही सिद्धांत मुक्तावली में ये वर्णन है। एवं सति भक्ति मार्गीय भजन प्रकारेषु स्नेह एव नियामकः स्नेहवताम भक्ति हेतु निर्णय तथा
भगवता स्वप्राप्त्यर्थं मार्गद्वयं प्रकटितं मर्यादारूपं पुष्टिरूपं च तत्र येषां जीवानां मर्यादायाम् अंगीकारः तेषां साधनक्रमेण एवं भगवत्प्राप्ति येषां च पुष्टिमार्गे अंगीकारः तेषां केवलानुग्रहेणैव न साधना अपेक्षा इति भक्तिहंस ग्रंथ। वैसे तो भगवत कृपा बिना मात्र स्वसाधन बल द्वारा मर्यादा या पुष्टि भक्ति दोनों ही प्राप्त की ही नहीं जा सकती, मात्र भगवत अनुग्रह द्वारा ही दोनों भक्ति सिद्ध होती है। यथा भक्ति मार्गस्य कथनात् पुष्टिरस्तीति निश्चयः उक्त मार्ग द्वये च अंगीकारो अनुग्रहेणैव इति न मर्यादा मार्गेपि भक्तेः साधन बल साध्यत्वम् भक्ति हेतु निर्णय। अतः भक्ति का मुख्य कारण तो भगवत अनुग्रह ही है। अनुग्रह तो भगवान का एक अलौकिक धर्म विशेष है जो कि स्वतंत्र भगवद इच्छा अधीन है। शुद्ध पुष्टि पुरुषोत्तम की प्राप्ति मात्र कृपा साध्य प्रेम भाव रूपा भक्ति द्वारा ही शक्य है। अन्य कर्म मार्ग, ज्ञान मार्ग या वैदिक तंत्रिका, उपासना मार्गीय मंत्रादि साधनों द्वारा प्राप्ति शक्य नहीं है। उपासना मार्ग में तो भगवत विभूति ही मंत्र आदि द्वारा उपास्य है, अन्य देवता मंत्राधीन है, पुष्टि पुरुषोत्तम मंत्राधीन नहीं है, अपितु केवल भक्ति भाव सेवा द्वारा ही वश्य है। यथा भक्त्या लभ्य स्वनन्यया प्रियते अमलया भक्त्या हरिरन्य दविडम्बनम् यशि कुर्वन्ति मां भक्त्या सस्त्रियः सत्पति यथा। श्रीमद् भागवत पुराण में यह वर्णन है। इसी प्रकार प्रवाह, मर्यादा एवं पुष्टि भक्ति के लक्षण भी स्पष्ट किए गए हैं। जैसे मोक्ष प्राप्ति अर्थ क्रियमाण श्रवण आदि प्रवाहिक की भक्ति है। ध्यान आपजो, मोक्ष प्रीति अर्थ क्रियमाण श्रवण आदि प्रवाही की भक्ति है। એટલે મોક્ષ મેળવવા માટે જ શ્રવણ કરીએ તો તે પ્રવાહી ભક્તિ કહેવાય। પ્રેમાત્મક ભક્તિ प्राप्ति अर्थ क्रियमाण श्रवण आदि न साधन मर्यादा भक्ति है। और स्नेह उत्पत्ति पश्चात स्वतंत्र पुरुषार्थ रूप से क्रियमाण उत्तम पुष्टि भक्ति है। अर्थात उक्त साधन साध्य नवधा भक्ति में कृपा साध्य दशधा प्रेम लक्षणा भक्ति के समाहित हो जाने से वही स्नेहात्मिका भाव भावात्मिका पुष्टि मार्गीय भक्ति में परिणित हुए बिना नहीं रहती। अतः सार रूपेण अधिकारी भेद से सात्विक आदि विविध गुणों के परस्पर मिश्रण से भक्ति के भी अनेक प्रकार के प्रवाह, मर्यादा व पुष्टि आदि भेद हो जाते हैं एवं तदनुरूप ही शास्त्रोक्तम भक्ति मुक्ति आदि फल भी प्राप्त होते हैं। मुख्यतया तो कृपा साध्य निर्गुण स्वतंत्र पुरुषार्थ रूपा भाव सेवात्मिका प्रेम लक्षणा भक्ति सर्वनिर्णय सर्व विलक्षण व परम दुर्लभ है। भक्तिवर्धिनी ग्रंथ का स्वारस्य ही प्रस्तुत भक्ति हेतु निर्णय एवं भक्ति अंश ग्रंथों का सार तत्व है। श्री गोविंद ग्रंथ प्रकाशन केंद्र के समान ही प्रति वर्ष की भांति वैष्णव मित्र मंडल न्यास इंदौर द्वारा प्रकाशित प्रस्तुत ग्रंथ निश्चय ही संपूर्ण व लभ्य सृष्टि के सत्संग अर्थ एवं पुष्टि भक्ति अभिवृद्धि अर्थ अत्यंत ही उपादेय सिद्ध होगा। शुभकामनाओं सहित शुभ आशीर्वाद। किम अधिकम भगवदीय भवदीय अनंत श्री विभूषित जगत गुरु द्वितीय पीठाधीश्वर गोस्वामी 108 श्री कल्याण राय जी। अब हम शुभ आशीर्वचन लेंगे पूज्यपाद गोस्वामी
श्री 180 दिव्येश कुमार जी महाराज श्री के। नित्य लीला पूज्यपाद गोस्वामी श्री 180 देवकी नंदन जी महाराज श्री के आप सुपुत्र हैं। श्रीमद वल्लभाचार्य चरण श्री महाप्रभु जी द्वारा प्रकटित पुष्टि मार्ग वस्तुतः प्रभु श्री कृष्ण की भक्ति का मार्ग है। पुष्टि अर्थात कृपा। पुष्टि मार्ग में पुष्टि जीव के ऐहिक व पारलौकिक सर्व प्रभु की कृपा से ही सिद्ध होते हैं। इसी प्रकार से श्री ठाकुर जी में भक्ति भी तभी सिद्ध होती है जब प्रभु भक्त पर कृपा करते हैं। श्रीमद् भागवत में प्रहलाद जी भक्ति के 9 भेद अथवा प्रकार बताते हैं। श्रवणम कीर्तनम विष्णु स्मरणम पाद सेवनम अर्चनम वंदनम दास्यम सख्यम आत्म निवेदनम। इसी प्रकार श्रीमद् भगवद गीता में प्रभु श्री कृष्ण उत्तम भक्त और भक्ति के प्रकार आज्ञा करते हैं। तेषां ज्ञानी नित्ययुक्त एक भक्ति विशिष्यते प्रियो हि ज्ञानी नोत्यर्थ महम सच मम प्रियः। अर्थात वह परम ज्ञानी जो शुद्ध भक्ति में लगा रहता है वह सर्वश्रेष्ठ है, क्योंकि उसे मैं अत्यंत प्रिय हूँ और वह मुझे प्रिय है। श्रीमद् आचार्य चरण प्रकटित पुष्टि मार्ग में श्री महाप्रभु जी ने अति विलक्षण प्रेम लक्षणा भक्ति को भी सम्मिलित किया है। एवं इस प्रकार पुष्टि मार्ग में भक्ति के दशधा प्रकार प्राप्त होते हैं। इसी तारतम्य में पुष्टि भक्तों पर अत्यंत कृपा करते हुए प्रभु चरण श्री गुसाई जी श्री विठलनाथ जी ने भक्ति हेतु निर्णय एवं भक्ति हंस ग्रंथ में भक्ति का स्वरूप समझाया है। भक्ति का अर्थ है महात्म्य ज्ञान पूर्वक सर्वाधिक और सुदृढ़ स्नेह भगवान के प्रति होना। इसमें नवधा भक्ति को सगुण साधन रूप मानकर 10वीं प्रेम लक्षणा भक्ति को निर्गुण और ब्रह्म प्राप्ति के मुख्य द्वार रूप माना है और भक्ति कर्म और ज्ञान से श्रेष्ठ है ये सिद्ध किया है। पुष्टि भक्ति में भी प्रवाह, मर्यादा, पुष्टि और शुद्ध पुष्टि ऐसे 4 भाग हैं और सबसे श्रेष्ठ भक्ति का प्रतिपादन गोपीजनों द्वारा किया गया था। यथा व्रज गोपिका नाम। यह जानकर अत्यंत प्रसन्नता हुई कि वैष्णव मित्र मंडल सार्वजनिक न्यास इंदौर द्वारा प्रभु चरण श्री गुसाई जी श्री विठलनाथ जी द्वारा रचित भक्ति हेतु निर्णय एवं भक्ति हंस ग्रंथ का प्रकाशन वैष्णवों के लाभार्थ किया जा रहा है। यह प्रकाशन समस्त पुष्टि सृष्टि एवं भक्ति मार्ग पथिकों के लिए उपादेय होवे एवं सभी की उत्तरोत्तर प्रगति में सहायक होवे। प्रभु चरणों में यही अभ्यर्थना सहित शुभ आशीर्वाद गोस्वामी श्री दिव्येश कुमार जी महाराज श्री इंदौर नाथ द्वारा। હવે વૈષ્ણવમિત્ર મંડળ સાર્વજનિક ન્યાસના જે મંત્રી છે એમને નિવેદન કરેલું છે તે આપણે જોઈ લઈએ। નિત્ય લીલાસ્થ પ્રાતઃસ્મરણીય પૂજ્યપાદ ગોસ્વામી 108 શ્રી વિઠ્ઠલેશરાયજી महाराज श्री द्वारा संस्थापित श्री वल्लभीय प्रकाशन योजना के अंतर्गत गत वर्ष 25वां अंक श्रीमद गोकुलेश प्रभुचरण कृत भाव सिंधु ग्रंथ, जिसमें जगत गुरु श्रीमद वल्लभाचार्य जी के अलौकिक भावों को प्रकट किया है, को योजना के सभी सदस्यों को सादर भेंट किया था। इसी श्रृंखला में वैष्णवमित्र मंडल सार्वजनिक न्यास की प्रबंध न्यासी पूज्यपाद गोस्वामी ने श्री रुक्मिणी वौजी काकी जी महाराज की आज्ञा से आगामी 26वां अंक श्रीमद विठलनाथ जी गुसाई जी द्वारा विरचित भक्ति हेतु निर्णय एवं भक्ति ग्रंथ हंस ग्रंथ है। इस ग्रंथ का उल्लेख 252 वैष्णवों की वार्ता क्रमांक 130 में आता है, जिसमें परम कृपालु श्री गुसाई जी ने कृपा करके परम भक्त वैष्णव श्री मुरारी जी आचार्य खंभाइचवालो की विनंती पर
धर्म विरोधियों की जिज्ञासा समाधान के लिए भक्ति हंस नाम ग्रंथ की रचना कर प्रोषित की, जिसे और अधिक सुगम करने की विनती पर आप श्री ने भक्ति हेतु निर्णय ग्रंथ की रचना कर प्रोषित किया। यह दोनों ग्रंथ एक साथ प्रकाशित कर योजना के सभी सदस्यों को सादर समर्पित करते हुए अत्यंत आनंद एवं प्रसन्नता हो रही है। ग्रंथ प्रकाशन में पूज्यपाद गोस्वामी श्री रुक्मिणी बाबूजी काकीजी महाराज, द्वितीय पीठाधीश्वर पूज्यपाद गोस्वामी श्री 1008 श्री कल्याण राय जी महाराज श्री, पूज्यपाद गोस्वामी श्री 108 श्री गोकुलोत्सवजी। અહીંયા 1008 કેમ લખ્યું છે એ ખબર નથી। શ્રી ગોકુલોત્સવજી મહારાજ શ્રી પૂજ્યપાદ ગોસ્વામી શ્રી 108 श्री दिव्येश कुमार जी महाराज श्री द्वारा कृपा कर आशीर्वचन प्रदान किए हैं। तदर्थ हम कृपा आकांक्षी कृतज्ञ है। इस ग्रंथ के भगवदीय कार्य में सहयोग के लिए विशेष रूप से आप सभी को यह ग्रंथ प्रदान करते हुए हम हर्ष का अनुभव कर रहे हैं। इस ग्रंथ का प्रकाशन प्राचीन उपलब्ध ग्रंथों के आधार पर किया गया है। इसके प्रामाणिकता का संदर्भ में प्रकाशक वैष्णव मित्र मंडल सार्वजनिक न्यास जवाबदार नहीं है। आ रीते आपणे भक्ति हेतु निर्णय ग्रंथ और भक्तिहंस ग्रंथनी एक झलक जोई। चिंता संतान हंतारो यत्पादाम्बुजरेणवा स्वीयानां तान् निजाचार्यान् प्रणमामि मुहुर्मुहुः। यदनो ग्रहतो जन्तुः सर्वदुःखातिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभानन्दनम्। अज्ञानातिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्री गुरुवे नमः। नमामि हृदये शेषे लीलाक्षिराब्धिशायिनम् लक्ष्मी सहस्रलीलाभिः सेव्यमानं कलानिधिं चतुर्भिश्च 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 त्रिभिस्तथा षड्भिर्विराजते योऽसौ पञ्चधा हृदये मम। पञ्चधा हृदये मम। सर्वे वैष्णवों ने मारा जय श्री कृष्ण। सर्वे वैष्णवों ने मारा जय श्री कृष्ण। श्री आचार्य श्री અને શ્રી વિઠ્ઠલેશ્વરના વિદ્યમાન પાદુકાજી અને અન્ય વસ્તુઓની યાદી। નાથદ્વારામાં શ્રીનાથજીની પાસે શ્રી મહાપ્રભુજીના પાદુકાજી બિરાજે છે। એક પાદુકાજી। શ્રી નાથદ્વારામાં શ્રી નવનીત પ્રિયાજીની પાસે શ્રી મહાપ્રભુજીના એક પાદુકાજી બિરાજે છે। શ્રી નાથદ્વારામાં શ્રી નવનીત પ્રિયાજીની પાસે શ્રી ગુસાઈજીના 3 પાદુકાજી બિરાજે છે। श्री नाथद्वारामां श्री विठ्ठलनाथजीनी पासे श्री महाप्रभुजीना एक पादुकाजी बिराजे छे। श्री नाथद्वारामां श्री विठ्ठलनाथजीनी पासे श्री गुसाईजीना 2 पादुकाजी बिराजे छे। काकरोलीमां श्री द्वारकाधीशजीनी पासे महाप्रभुजीना एक
દામોદરદાસ હરસાણીજીની પાસે જે હતી તે અહીં આચાર્યશ્રીનો પ્રાચીન ગજીનો લાલ, અકાજીની કિનારનો ઉપરનો અને 16 હાથની ઢાકાની મલમલની સાડી પણ બિરાજે છે. ફરીથી ધ્યાન દેજો. કાકરોલી શ્રી દ્વારકાધીશજીની પાસે મહાપ્રભુજીના એક પાદુકાજી અને દામોદરદાસ હરસાણીજીની પાસે હતી તે, અને અહીં શ્રી આચાર્યશ્રીનો પ્રાચીન ગજીનો લાલ, અકાજીની કિનારનો ઉપરનો અને 16 હાથની ઢાકાની મલમલની સાડી પણ બિરાજે છે. કાકરોલીમાં શ્રી દ્વારકાધીશજીની પાસે શ્રી ગુસાઈજીના 2 પાદુકાજી અને આપને લગ્ન સમયે શ્રીનાથજી પહેરામણીમાં આપેલો એક જામો પણ અહીં છે તથા કેશ પણ છે. કોટામાં શ્રી મથુરાધીશજીની પાસે શ્રી મહાપ્રભુજીના 3 પાદુકાજી અને શ્રી ગુસાઈજીના 1 પાદુકાજી બિરાજે છે. કોટામાં શ્રી મથુરાધીશજીની પાસે ગુસાઈજીના 1 પાદુકાજી બિરાજે છે. કોટામાં બળે આચાર્યજીને ત્યાં મહાપ્રભુજીના 2 પાદુકાજી બિરાજે છે. વેણીદાસ માધવદાસને માથે બિરાજતા તે. કોટામાં છોટે મથુરેશજીને ત્યાં શ્રી ગુસાઈજીના 2 પાદુકાજી બિરાજે છે. કામવનમાં શ્રી મધુરેશજી શ્રી ચંદ્રમાજી એટલે ગોકુળ ચંદ્રમાજીની પાસે શ્રી મહાપ્રભુજીના 1 પાદુકાજી બિરાજે છે. કામવનમાં શ્રી ગોકુળ ચંદ્રમાજીની પાસે શ્રી ગુસાઈજીના 2 પાદુકાજી બિરાજે છે. હાલ 3 છે. મુંબઈમાં લાલા બાવાના મંદિરમાં શ્રી મહાપ્રભુજીના 1 પાદુકાજી બિરાજે છે. ગોકુલમાં શ્રી ગોકુલનાથજીની પાસે શ્રી મહાપ્રભુજીની સાથે પરિક્રમામાં બિરાજતા શ્રી મુકુંદરાયજીના ઝાંપીજી બિરાજે છે. ગોકુલમાં શ્રી ગોકુલનાથજીની પાસે શ્રી ગુસાઈજીના 1 પાદુકાજી બિરાજે છે. કામવનમાં શ્રી મદન મોહનજીની પાસે શ્રી મહાપ્રભુજીના પાદુકાજી બિરાજે છે અને શ્રી હસ્તાક્ષરની મધુરાષ્ટકની પોથી બિરાજે છે. કામવનમાં શ્રી મદન મોહનજીની પાસે શ્રી ગુસાઈજીના મોજાજી બિરાજે છે. અમદાવાદ શ્રી નટવરલાલજીની પાસે શ્રી ગુસાઈજીના 2 પાદુકાજી બિરાજે છે. ધોલકામાં મોહનલાલજીની પાસે શ્રી ગુસાઈજીના 1 પાદુકાજી બિરાજે છે. પ્રાચીન વાર્તા રહસ્ય ભાગ પહેલામાં આ પાદુકાજી સાંભળવા પ્રમાણે શ્રીનાથજીની પાસે બિરાજે છે એમ લખેલું, કિંતુ શ્રી ગિરિરાજજીના 120 શ્રી ગિરધરજીના 120 વચનામૃતમાં અને કાંકરોલીની પ્રચલિત સેવા વિધિ જોતા દામોદરદાસ હરસાની પાસેના આ પાદુકાજી શ્રી દ્વારકાધીશજીની પાસે બિરાજે છે તે નિશ્ચિત થાય છે. વચનામૃતમાં તેનો બધો ખુલાસો આપવામાં આવ્યો છે. શ્રી ગિરધરલાલજીના કાંકરોલીવાળાના 120 વચનામૃતમાં 69માં વચનામૃતના આધારે ઉભયાચાર્યોના બીજા પણ અનેક પાદુકાજી ભૂતલ ઉપર બિરાજે છે, કિંતુ સમયના અભાવે લખી શકાય તેમ નથી. લેખક આ રીતે આપણે શ્રી ગુસાઈજીનું ચરિત્ર અહીં વિરામ લે છે. હવે આવતા પાઠમાં આપણે શ્રી ગુસાઈજી રચિત જે સ્તોત્રો છે તેનું થોડુંક અવલોકન કરીશું, તે સ્તોત્રો જોઈશું. આપને આ કેવું લાગ્યું તે કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવશો, અને જો આપને ગમ્યું હોય તો બીજા વૈષ્ણવોને શેર કરશો. જય શ્રી કૃષ્ણ.